નમસ્તે મિત્રો. લગ્નને માત્ર 1 મહિનો જ થયો હતો. ઘરની વહુ લતિકા દરરોજ રાત્રે 2 વાગે ઘરની બહાર નીકળી જતી હતી. પહેલાં સાસુએ તેને અવગણ્યું, પરંતુ આ ઘટના રોજ થવા લાગી. ત્યારે એક રાત્રે સાસુએ વહુનો પીછો કરવાનો નિર્ણય લીધો અને જે સત્ય સામે આવ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો. કડકડતી શિયાળાની તે રાત હતી. ગામ જાણે ઘેરી ઊંઘમાં ડૂબી ગયું હતું. બહાર ધુમ્મસની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી અને ઠંડા પવનના સુસવાટા સાંભળીને જ શરીરમાં કંપારે છૂટી જાય એવી સ્થિતિ હતી. ઘડિયાળે રાત્રિના 2 વાગ્યા હતા. આખા ઘરમાં ફક્ત દિવાલ પર ટંગેલી ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી. ઘરના બધા લોકો ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા. પણ એ સમયે ઘરની વહુ લતિકા ધીમે ધીમે પથારીમાંથી ઊભી થઈ. તેણે ખૂબ સાવચેતીથી દરવાજો ખોલ્યો, જેથી કોઈને અવાજ ન આવે. પછી અંધકારમાં ચૂપચાપ ઘર બહાર નીકળી ગઈ અને પળવારમાં અંધારામાં ઓઝલ થઈ ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી તે આમ કરતી હતી. એક રાત્રે લતિકાનો પતિ અચાનક જાગી ગયો. બાજુમાં હાથ ફેરવ્યો તો પથારી ખાલી હતી. બહાર કડકડતી ઠંડી વચ્ચે ઘરનો મુખ્ય દરવાજો પણ અડધો ખુલ્લો હતો. તેનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે ચિંતામાં બહાર દોડી ગયો અને થોડા સમય પછી પત્ની લતિકાને ગામની ગલીમાંથી પાછી આવતી જોઈ. એણે કાળો ધાબળો ઓઢ્યો હતો, મોઢું ઢાંકેલું હતું. એ ધીમેથી દબાતા પગલે ઘરમાં દાખલ થઈ. "આટલી રાત્રે ક્યાં ગઈ હતી તું?" પતિનો અવાજ ગુસ્સાથી ધ્રુજી રહ્યો હતો. લતિકા ડરી ગઈ. તેના હોઠ કંપી રહ્યા હતા, પણ તે કંઈ સ્પષ્ટ બોલી શકી નહીં. પતિએ ગુસ્સામાં આવીને તેને ખૂબ માર માર્યો. ઘરમાં ભારે ઝઘડો થયો. ત્યારે લતિકાની સાસુ વચ્ચે પડી. "બેટા, શંકા ઘરને બરબાદ કરી નાખે છે. તું એક મોકો આપ વહુને. એ હવે પછી એવું નહીં કરે." માના સમજાવવાથી લતિકાનો પતિ શાંત થયો. લતિકાએ પણ રડતા રડતા પતિને વચન આપ્યું કે હવે પછી તે આવી ભૂલ ક્યારેય નહીં થાય. લતિકાના લગ્નને હજુ માત્ર 1 મહિનો જ થયો હતો. નવા લગ્ન હોવાથી ઘરમાં હજુ ખુશીઓનો માહોલ હતો. સગાઓની વાતો, નવા સંબંધોની મીઠાશ અને વહુના આગમનથી ઘર જાણે ફરી જીવતું થઈ ગયું હતું. લતિકા દેખાવમાં ખૂબ શાંત અને સંસ્કારી લાગતી હતી. ઘરના દરેક કામમાં આગળ, બોલવામાં નમ્ર અને સૌની કાળજી લેતી એવી વહુ મળતા સાસુ પણ ખુશ હતી. પરંતુ લગ્નના થોડા દિવસોમાં ઘરમાં વહુનું અજીબ વર્તન સૌના ધ્યાનમાં આવવા લાગ્યું. એ રાત્રે પતિએ પકડતા લતિકા 2 દિવસ ઘરમાં જ રહી. પરંતુ કોઈ કામસર પતિને અઠવાડિયા માટે શહેર જવાનું થયું અને પતિના શહેર ગયા પછી લતિકા ફરીથી રાત્રે બહાર જવા લાગી. પહેલાંની જેમ આ ઘટના રોજ થવા લાગી. ત્યારે ઘરમાં શંકાનું વાતાવરણ ફેલાવા લાગ્યું. સાસુને પણ વહુ પર શંકા થવા લાગી. દીકરો પણ ઘરે નહોતો. ક્યાંક વહુ કુલક્ષણી તો નથી ને? ઠંડા પવનના ઝોકા સાથે ઘરના દરવાજાનો હળવો અવાજ આવ્યો અને લતિકા ફરી ગાયબ થઈ ગઈ. તે રાત્રે શિયાળાની ઠંડી જાણે વધુ જ ક્રૂર બની ગઈ હતી. બહાર ધુમ્મસ એટલું ઘેરું હતું કે ઘરની બહારનું ઝાડ પણ સ્પષ્ટ દેખાતું નહોતું. સાસુ પથારીમાં પડી હતી, પણ આજે તેને ઊંઘ આવતી નહોતી. તેના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો.
આખરે લતિકા દરરોજ રાત્રે ક્યાં જાય છે? હવે વાત માત્ર શંકા સુધી સીમિત નહોતી રહી. એ જ પળે તેમણે મનમાં નક્કી કરી લીધું કે આગલી રાત્રે તે વહુનો પીછો કરશે અને સત્ય જાણીને જ રહેશે. આગલી રાત્રે કૈલાસબેને જમ્યા પછી તબિયત સારી ન હોવાનું બહાનું કરીને જલ્દી રૂમમાં જઈ દરવાજો બંધ કરી દીધો. બહારથી બધાને લાગ્યું કે તેઓ સૂઈ ગયા છે, પરંતુ અંદર તેમનું મન સંપૂર્ણ જાગતું હતું. છેલ્લા ઘણા દિવસોથી ચાલતી શંકા તેમને શાંતિથી બેસવા દેતી નહોતી. તેમણે ઈચ્છાપૂર્વક લાઇટ બંધ કરી દીધી અને પથારીમાં પડી રહી. આંખો ખુલ્લી રાખીને 2 વાગ્યાની રાહ જોતી રહી. ઘડિયાળની ટીક-ટીક આજે વધારે જોરથી સંભળાતી હતી. દરેક મિનિટ ભારે લાગી રહી હતી. આખરે જેવો ઘડિયાળનો કાંટો 2 પર પહોંચ્યો, ફરી એ જ હળવો અવાજ સંભળાયો. ઘરનો દરવાજો ધીમેથી ખુલ્યો અને વહુ લતિકા દબાતા પગલે બહાર નીકળી ગઈ. આ વખતે કૈલાસબેન સમય ગુમાવ્યા વગર ચૂપચાપ ખુલ્લા પગે વહુના પાછળ નીકળી ગયા. તેમનું દિલ જોર-જોરથી ધબકતું હતું કે તેમને ડર લાગતો હતો કે અવાજ વહુ સુધી ન પહોંચી જાય. લતિકા ઝડપથી આગળ વધી રહી હતી, જાણે તેને રસ્તો સંપૂર્ણ ખબર હોય. કૈલાસબેન થોડા અંતરે વહુના પાછળ ચાલી રહી હતી. તેમના મનમાં અનેક વિચારો આવતા હતા. શું વહુ કોઈને મળવા જઈ રહી છે કે પછી કોઈ મુશ્કેલીમાં છે? દરેક પગલાં સાથે તેમની શંકા વધુ ગાઢ થતી ગઈ. થોડું આગળ જઈને લતિકા ગલીના છેલ્લે વળાંક પર અટકી. તેણે એકવાર પાછળ વળીને જોયું. કૈલાસબેન તરત જ એક ખંભાની પાછળ છુપાઈ ગઈ. તેમનું દિલ જાણે બહાર આવી જશે એવું લાગતું હતું. કોઈ પીછો નથી કરતું એ ખાતરી કર્યા પછી લતિકા ગામના જૂના ખંડેર મકાન તરફ આગળ વધી. તે મકાન ઘણા સમયથી ખાલી પડેલું હતું. તૂટેલી દિવાલો, અડધું ખુલ્લું ગેટ અને દિવસે પણ લોકો ત્યાં ઓછા જ જતા. પરંતુ લતિકા કોઈ ડર વગર સીધી અંદર ચાલી ગઈ. કૈલાસબેનનું હૃદય જાણે બેસી ગયું. આવી સૂમસામ જગ્યાએ વહુ દરરોજ રાત્રે શું કરવા આવે છે? તેમનો ડર હવે સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ સાથે જ સત્ય જાણવા માટેની ઈચ્છા વધુ મજબૂત થઈ ગઈ હતી. થોડી સેકન્ડ સુધી કૈલાસબેન બહાર જ ઊભી રહી. પછી હિંમત કરીને ધીમેથી ગેટ પાસે પહોંચી. અંદર હળવી રોશની દેખાતી હતી, જાણે નાનો દીવો કે બલ્બ બળતો હોય. તેમણે કાંપતા હાથથી ગેટ થોડું વધુ ખોલ્યું અને અંદર જોવાનો પ્રયત્ન કર્યો. તેઓ ધીમે પગલે ઘરના દરવાજા આગળ ગયા. તૂટેલા દરવાજાની તિરાડમાંથી જે દૃશ્ય તેમના સામે હતું તે જોઈને તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. તેમણે ધીમેથી દિવાલનો સહારો લઈને અંદર જોયું. હળવી પીળી રોશનીમાં લતિકા જમીન પર બેઠી હતી. એક ખંડેર જેવા કાચા ઘરમાં એક તૂટેલી દોરીવાળા ખાટલા પર એક પુરુષ સૂતો હતો. એ પીડાથી કણસતો હતો. લતિકાએ એ પુરુષનો હાથ પોતાના હાથમાં પકડ્યો અને પ્રેમથી એ ધ્રુજતા હાથ પર પોતાનો હાથ ફેરવ્યો. એવામાં અચાનક લતિકાનો પતિ, જે સંતાઈને બેઠો હતો, એ પાછળના દરવાજેથી દાખલ થયો. હા, તો મારી શંકા સાચી હતી. તું કુલક્ષણી છે, એમ કહીને એણે લતિકાનો ચોટલો પકડીને ઊભી કરી અને દરવાજા તરફ ઢસડવા લાગ્યો. આ જોઈને એ પુરુષ રડતા અવાજે બોલ્યો, છોડી દો મારી બહેનને, મહેરબાની કરો.
બહેન શબ્દ સાંભળી લતિકાની સાસુ પણ અંદર આવી ગઈ. લતિકાનો પતિ માને જોઈ ચોંકી ઉઠ્યો. માં, તું અહીં? હા બેટા, મારે સત્ય જાણવું હતું એટલે મેં વહુનો પીછો કર્યો. માં, જો આજે આ કુલક્ષણી અને એનો પ્રેમી રંગી હાથ પકડાઈ ગયા છે એટલે આનો પ્રેમી હવે બહેન બનાવે છે. કેટલા બેશરમ છે બંને. સાસુએ કહ્યું, બેટા, એકવાર વહુના મોઢે હકીકત જાણવી છે, પછી તું કહીશ એમ કરીશું. કૈલાસબેને પૂછ્યું, બોલ બેટા, આ પુરુષ કોણ છે અને એવી તે શું મજબૂરી છે જેના માટે ઘરની ઇજ્જત આબરૂનો વિચાર કર્યા વગર રોજ રાત્રે ચોરી છુપેથી તું અહીં આવે છે? લતિકા ડરથી થરથર ધ્રુજી રહી હતી. સાસુએ માટલામાંથી પાણી પીવા આપ્યું. પછી લતિકાએ જે હકીકત જણાવી એ સાંભળીને, એ પુરુષ લતિકાનો સગો મોટો ભાઈ હતો. એ છેલ્લા કેટલાક મહિનાથી બીમાર હતો. એને ફેફસાનું ટીબી હતો. લતિકા અને એનો ભાઈ 10-12 વર્ષના હતા ત્યારે મા બાપ એક અકસ્માતમાં ગુજરી ગયા. કાકા કાકીના ઘરે દુઃખ વીટીને બંને મોટા થયા. લતિકાના ભાઈને ટીબી થયો તો લતિકાએ ભણવાનું પણ છોડી દીધું અને ઘર, ખેતી અને ભાઈની સેવા ચાકરી કર્યા કરતી. કાકા કાકીએ વિચાર્યું, જમીન હડપવા સારો મોકો છે. ભત્રીજીના લગ્ન કરાવી દઈએ તો એ સાસરે જતી રહેશે અને ભત્રીજો બીમાર છે એટલે સેવા વગર મરી જાય તો બધી જમીન એમના નામે થઈ જાય. પરંતુ લતિકા લગ્ન કરવા રાજી નહોતી તો કાકા કાકીએ ષડયંત્ર કર્યું. ભત્રીજા પર ચોરીનો આરોપ મૂકી ગામ બહાર કાઢી મૂક્યો અને લતિકા લગ્ન નહીં કરે તો એના ભાઈને મારી નાખશે એવી ધમકી કાકા કાકીએ આપી. એટલે પોતાના ભાઈનો જીવ બચાવવા મજબૂરીમાં લતિકાએ લગ્ન કર્યા. પરંતુ લગ્ન પહેલાં લતિકાએ એક શરત મૂકી. એ છેલ્લી વાર પોતાના ભાઈને મળવા માંગે છે. લગ્નના ફેરા પહેલાં લતિકા ગામના પાદરે ભાઈને મળવા ગઈ હતી. એણે ભાઈને વચન આપતા કહ્યું, એ બહેન તરીકે ફરજ નિભાવશે અને ગામના જૂના ખંડેર મકાનમાં રોજ રાત્રે આવશે. એ વચનના ભાગરૂપે લતિકા રોજ રાત્રે ચોરી છુપેથી ઘરેથી નીકળતી, ભાઈને જમવાનું આપવા આવતી અને દવા આપતી. લતિકા તો ભાઈને સાસરીમાં સાથે લાવવા ઈચ્છતી હતી, પરંતુ લતિકાએ એટલે સાચું ન કહ્યું કેમ કે એના કાકા કાકીએ ગામમાં એવી વાતો ફેલાવી દીધી હતી કે ભત્રીજો ચોર છે, ખોટા ધંધા કરે છે. લતિકાએ રડતા જઈને કહ્યું, ક્યાંક તમે લોકોને મારા ભાઈ વિશે જાણ થતી અને એને ચોર ગણી આ ગામમાંથી પણ કાઢી મૂકતા તો હું શું કરતી? એ ડરે હું ચોરી છુપેથી દરરોજ રાત્રે મારા ભાઈની સેવા ચાકરી કરવા આવતી હતી. એક બહેને પોતાના ભાઈ માટે પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી હતી. સત્ય જાણીને કૈલાસબેનની આંખો ભીની થઈ ગઈ. સાસુએ અને પતિએ લતિકાને માફ કરી. પતિને પણ પોતાની ભૂલ સમજાઈ. તેણે લતિકાના ભાઈને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. એ 6 મહિનામાં સંપૂર્ણ રીતે સાજો થઈ ગયો. લતિકા અને એના પતિના પ્રયત્નથી કાકા કાકીની સચ્ચાઈ ગામ સામે આવી ગઈ. આખરે લતિકાના ભાઈને ન્યાય અને ઇજ્જત બંને પાછા મળ્યા. મિત્રો, ક્યારેક જે નજરે ગુનો લાગે છે એ જ સૌથી મોટો ત્યાગ હોય છે અને જે શંકા આપણને સત્ય લાગે છે એ જ સંબંધોને તોડી નાખે છે. કારણ કે દરેક મૌન પાછળ એક કહાની હોય છે અને દરેક કહાનીમાં
સત્ય છુપાયેલું હોય છે. અને જો આપણે સમજવાની જગ્યા પર શંકાને પસંદ કરીએ તો આપણે સાચા માણસને પણ ગુનેગાર બનાવી દઈએ છીએ. તો મિત્રો, આજની આ વાર્તા આપ સૌને કેવી લાગી એ જરૂરથી જણાવજો. આ વાર્તા વિશે આપના અભિપ્રાય જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.